નમસ્કાર મિત્રો, ધોરણ 5માં તમે અંગ્રેજી વિષય શીખ્યા હશો. ખૂબ મજા આવી છે તમને અંગ્રેજી ભણવાની. હવે તમે ધોરણ 6માં પ્રવેશ કર્યો છે. તો સૌપ્રથમ આપણે એક ઇઝી ટોપિક આર્ટિકલ્સથી આપણે શરૂઆત કરીએ. આમ આર્ટિકલ્સ તમે ધોરણ 5માં શીખી ગયા હશો, છતાં આપણે ફરીથી એકવાર આપણે એનું એક પુનરાવર્તન કરી લઈએ. તો અહીંયા આપણને કીધું છે આર્ટિકલ્સ છે, તો આર્ટિકલ્સના બે પ્રકારના આર્ટિકલ્સ આવે છે. એમાં એક છે અનિશ્ચિત આર્ટિકલ્સ, જે નિશ્ચિત નથી એટલે કે અનિશ્ચિત આર્ટિકલ્સ. એની અંદર આવશે એ અને એન. અને બીજો પ્રકાર છે નિશ્ચિત આર્ટિકલ્સ. નિશ્ચિત આર્ટિકલ્સમાં આવશે ધ. હવે સૌપ્રથમ આપણે જોઈએ અનિશ્ચિત આર્ટિકલ્સ એ અને એન છે, એમાંથી આપણે જોઈએ આર્ટિકલ્સ એ. તો આર્ટિકલ્સ એનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે કોઈ પણ શબ્દ હોય એ શબ્દના ઉચ્ચારની શરૂઆતનો અક્ષર જે છે, પહેલો અક્ષર એ ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તો ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. હવે વ્યંજન તો આપણને બધાને ખબર છે, છતાં અહીંયા કહી દઉં છું કે વ્યંજન કોને કહેવાય? તો કે જે આપણા મૂળાક્ષર છે, ક થી લઈને જ્ઞ સુધીના જે અક્ષર છે એને મૂળાક્ષર કહેવાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે અહીંયા કીધું છે અ ટેબલ. ટેબલમાં ટ જે છે એ કથી જ્ઞમાં આવે છે, એટલા માટે ટેબલની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અ ફેન. ફેનમાં અહીંયા એફ છે, અહીંયા એફનો શું થશે? ફ. ફ પણ કથી જ્ઞ એટલે કે વ્યંજન છે, એટલા માટે આવશે આર્ટિકલ એ. અ બેગ. અ બેગમાં બ જે છે એ પણ વ્યંજન છે, એટલે એમાં પણ આર્ટિકલ મૂકવામાં આવે છે એ. બીજું એક એક્ઝામ્પલ છે અ યુનિટ. હવે અહીંયા આપણે યુ જે છે એ અંગ્રેજીમાં સ્વર છે, પણ ગુજરાતીમાં આપણે એનો ઉચ્ચાર કરીએ તો આ ય જે છે એ કથી જ્ઞ એટલે કે વ્યંજનમાં આવે છે. વ્યંજનમાં આવતો હોવાને કારણે આપણે એની આગળ પણ આર્ટિકલ એ મૂકીશું. બીજું એક એક્ઝામ્પલ છે અ યુનિવર્સિટી. યુનિવર્સિટીમાં પણ યુ જે છે એ અંગ્રેજીમાં સ્વર છે, પણ એનો આપણે જ્યારે ગુજરાતી ઉચ્ચાર કરીએ તો ગુજરાતી ઉચ્ચારની અંદર ય જે છે એ કથી જ્ઞમાં આવે એટલે કે વ્યંજનમાં આવે છે, એટલા માટે પણ એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે એ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ કે જ્યારે કોઈ પણ શબ્દ હોય તો એ શબ્દોનો આપણે જ્યારે ઉચ્ચાર કરતા હોઈએ તો ઉચ્ચારનો જે ગુજરાતી અર્થ જે છે એ ગુજરાતી અર્થનો જો પહેલો અક્ષર જે છે એ પહેલો અક્ષર જો વ્યંજન હોય તો ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. હવે બીજા અનિશ્ચિત આર્ટિકલની અંદર આપણે વાત કરીએ આર્ટિકલ એન. આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે કોઈ શબ્દ હોય તો એ શબ્દની ઉચ્ચારની શરૂઆતનો પહેલો જે ગુજરાતી અક્ષર છે એ ગુજરાતી અક્ષરની શરૂઆત શેનાથી થતી હોય? સ્વરથી થતી હોય, તો ત્યારે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો બંનેની અંદર શું ફરક છે કે આર્ટિકલ એ ક્યારે મુકાય? તો કે એ શબ્દનો પહેલો અક્ષર વ્યંજન હોય, જ્યારે આર્ટિકલ એન ક્યારે મુકાય છે? તો કે કોઈ પણ શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય. બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ એલિફન્ટ. એલિફન્ટમાં અહીંયા શું છે? અ. એલિફન્ટ. તો આપણા અંગ્રેજી જે મૂળાક્ષર જે છે, ગુજરાતી મૂળાક્ષર જે છે એની અંદર સ્વર છે. સ્વર કયા છે? અ, આ, ઈ. બરાબર. આ જે આપણા સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. તો આની અંદરથી જે કોઈ પણ એક અક્ષર આવે શરૂઆતનો પહેલો અક્ષર, તો એ અક્ષરની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ છે અમરેલા. અમરેલામાં અ શું છે? સ્વર, એટલા માટે આર્ટિકલ મૂકવામાં આવે છે એન. બીજું એક્ઝામ્પલ છે ઓરેન્જ. ઓરેન્જની અંદર પહેલો અક્ષર શું છે? અ. અ શું છે? સ્વર, એટલે એમાં આર્ટિકલ મૂકવામાં આવે છે એન. બીજું એક્ઝામ્પલ છે એન ઓનેસ્ટ. અહીંયા એચ જે છે એ વ્યંજન છે, પણ એનો જ્યારે આપણે ગુજરાતી ઉચ્ચાર કરીએ તો ઓનેસ્ટનો અ જે છે એ શું આવે છે? સ્વર છે, એટલા માટે અહીંયા પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે આર્ટિકલ એન ક્યારે વપરાય? તો કોઈ પણ શબ્દ હોય, એક શબ્દનો ગુજરાતી ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર હોય તો ત્યારે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. હવે નિશ્ચિત આર્ટિકલ કયો છે? ધ. તો આપણે ધની વાત કરીએ તો ધની અંદર આપણને અહીંયા 3 રૂલ આપેલા છે આર્ટિકલ ધમાં. રૂલ 1 શું છે એમાં? કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ ચીજ વસ્તુ
એની પ્રથમવાર વાત કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે, પરંતુ એ જ પદાર્થ, એ જ પ્રાણી કે એ જ વસ્તુની ફરીથી વાત કરવામાં આવે, એ જ વાક્યમાં ફરીથી વાત કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, ધીસ ઇઝ અ બેગ. બરાબર, આ બેગ શું છે? એક વસ્તુ છે. તો એ અહીંયા શું છે? બેગનો બ એટલે આર્ટિકલ અહીંયા મૂક્યો છે એ. એની જ ફરીથી વાત કરવામાં આવે છે, ધ બેગ ઇઝ ન્યૂ. ફરીથી બેગની વાત કરવામાં આવે તો ફરીથી વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એટલે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ વસ્તુ હોય, એની પ્રથમ વખત આપણે વાત કરીએ તો ત્યારે આર્ટિકલ આપણે એ અથવા એન મૂકીએ છીએ, પરંતુ તે જ વસ્તુ, તે જ પ્રાણી કે તે જ પદાર્થની ફરીથી વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. રૂલ 2 આપણે જોઈએ તો કે કોઈ પણ વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો એની અંદર જે વિશેષણ આવે છે એ વિશેષણ, દાખલા તરીકે બેસ્ટ હોય, મોસ્ટ હોય, એ વિશેષણની આગળ આ શબ્દ લગાડવામાં આવે છે. જ્યારે આવા શબ્દો આવે છે એ શબ્દની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એના માટેનું એક એક્ઝામ્પલ છે અહીંયા, રામ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ. અહીંયા બેસ્ટ છે એટલા માટે આર્ટિકલ આવશે ધ. એટલે કોઈ પણ વિશેષણ હોય એમાં EST લાગેલું હોય અથવા તો મોસ્ટ, તો એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. રૂલ્સ 3, એની અંદર છે કોઈ પણ નદી હોય, કોઈ મહાન નદી હોય, કોઈ સમુદ્ર હોય અથવા તો કોઈ મોટી કેનાલ હોય એટલે કે નહેર હોય તો એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ધ નર્મદા. નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે. બરાબર, તો એની આગળ આર્ટિકલ મૂકવામાં આવ્યું છે ધ. ધ અરેબિયન ઓશિયન, અરબ સમુદ્ર જે છે એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે ધ. ધ ઇન્દિરા કેનાલ. આ ઇન્દિરા કેનાલ છે એ મોટી નદી છે, એ મોટી નહેર છે, એટલા માટે અહીંયા આર્ટિકલ મૂકવામાં આવ્યો છે ધ. બીજું છે કે કોઈ પણ મહાસાગર હોય તો મહાસાગરના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ધ પેસિફિક સી, ધ પેસિફિક સી. તો બીજું છે ઇમારતો. કોઈ મોટી ઇમારતો હોય તો એ મોટી ઇમારતો અથવા ફેમસ ઇમારતો હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. જેમ કે ધ તાજમહલ, ધ કુતુબ મિનાર. કોઈ પણ ગ્રંથ હોય અથવા તો કોઈ સામાયિક હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. જેમ કે ગ્રંથમાં ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત. એવી રીતે ન્યૂઝપેપર છે, સામાયિક એટલે કે ન્યૂઝપેપર, તો દાખલા તરીકે છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર. હવે કોઈક ટ્રેન હોય અથવા કોઈક વિમાન હોય તો એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. જેમ કે ધ ચેન્નઈ એક્સપ્રેસ, ધ એર ઇન્ડિયા. કોઈ દિશા હોય, કોઈ ટાપુ હોય અથવા તો કોઈ ક્રમ સૂચક સંખ્યા આપણને આપેલી હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. દિશા એટલે કે દાખલા તરીકે ધ ઈસ્ટ, આપણી 4 દિશા છે, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, એવી રીતે. ક્રમવાચક ટાપુ, દાખલા તરીકે અંડમાન નિકોબાર ટાપુ છે તો આપણે કહીએ ધ અંડમાન. ક્રમવાચક સંખ્યા એટલે આપણે કહીએ કે ગુજરાતીમાં કહીએ તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને ક્રમવાચક સંખ્યા કહેવાય. તો એવી છે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, એવી રીતે. કોઈક પર્વત હોય તો એ પર્વતના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે, તો કે ધ હિમાલયા. બરાબર, તો આપણે જોયું કે આર્ટિકલ એ એન અને ધ વિશે આપણે જોયું. બરાબર, તો ધ આર્ટિકલ છે એની અંદર આપણે થોડું વધારે યાદ રાખવાનું છે કઈ કઈ વસ્તુના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો જેમ કે આપણે જોયું કે કોઈક વસ્તુ હોય તો કોઈક વસ્તુના નામની આગળ એ કે એન મૂકવામાં આવે, પરંતુ તે જ વસ્તુનો ફરીથી આપણે વાત કરીએ, ફરીથી તેની વાત કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એવી રીતે સુપરલેટિવ ડિગ્રી છે તો એના વિશેષણ છે, વિશેષણના નામની આગળ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે બેસ્ટ વિશેષણ છે તો એના નામની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે ધ. બીજા રૂલ્સ જોયો આપણે, કોઈ નદી છે, કોઈ સમુદ્ર છે અથવા તો કોઈ નહેર છે તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બીજું કે તો કોઈક મહાસાગર હોય તો મહાસાગરના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. કોઈ મોટી ઇમારત હોય તો એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પછી કોઈ ગ્રંથ હોય, કોઈ સામાયિક હોય, એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. કોઈક ટ્રેન હોય અથવા કોઈક વિમાન હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે.
કોઈક દિશા હોય, કોઈક ટાપુ હોય અથવા તો કોઈ ક્રમવાચક સંખ્યા હોય એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અને કોઈ પર્વત હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે આપણે આર્ટિકલ્સની સમજ મેળવી. હવે એના આધારિત આપણે કેટલીક ખાલી જગ્યા છે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. fill in the blanks with a, an or the. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધીસ ઇઝ ખાલી જગ્યા કાઇટ. અહીંયા છે કાઇટ, કાઇટમાં છે ક એટલે અહીંયા શું આવશે એ. સેકન્ડ એક્ઝામ્પલ ધેટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલામાં અહીંયા શું છે યુ, પણ આપણે ગુજરાતી ઉચ્ચાર કરીએ તો શું થાય ય. બરાબર, અમ્બ્રેલા એટલે શું આવશે અ. ગુજરાતી ઉચ્ચારમાં આવશે અ એટલે એમાં આવશે એન. ખાલી જગ્યા ગંગા. આપણે જોયું કે કોઈક મોટી નદી હોય તો નદીના નામની આગળ આર્ટિકલ ધ આવે છે એટલે અહીંયા આવશે આર્ટિકલ ધ. ધ ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર એટલે અહીંયા આવશે ઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ ધેટ ઇઝ ખાલી જગ્યા બર્ડ. બર્ડમાં બી છે, બનો ઉચ્ચાર થશે બ એટલે એમાં આવશે એ. ખાલી જગ્યા બર્ડ ઇઝ સ્મોલ. અહીંયા પક્ષીની વાત કરી, ફરીથી પક્ષીની વાત કરી છે એટલે એકને એક વસ્તુ, એકને એક પ્રાણી અથવા પક્ષીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે, ફરીથી એની વાત કરવામાં આવે તો આર્ટિકલ આવશે ધ. નેક્સ્ટ એક્ઝામ્પલ આઈ ગોટ ખાલી જગ્યા સેકન્ડ રેન્ક. અહીંયા છે સેકન્ડ. સેકન્ડ શું છે? ક્રમસૂચક સંખ્યા છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હોય તો એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે ધ એટલે અહીંયા આવશે આર્ટિકલ ધ. સી ગોટ ખાલી જગ્યા MA ડિગ્રી. અહીંયા એમ જે છે અંગ્રેજીમાં વ્યંજન છે પણ આપણે ગુજરાતીમાં એનો ઉચ્ચાર કરીએ તો શું થશે એમમાં અ. અ શું છે? સ્વર એટલે એમાં શું આવશે એન. ખાલી જગ્યા બુર્જ ખલીફા ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બિલ્ડિંગ. બુર્જ ખલીફા જે છે એ મોટી ઇમારત છે, વિશ્વની ફેમસ ઇમારત છે તો એની અંદર આવશે આર્ટિકલ ધ. ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ. અહીંયા છે સુપરલેટિવ ડિગ્રીની વાત કરેલી છે, શબ્દના પાછળ EST લાગેલો છે એટલે અહીંયા પણ આવશે આર્ટિકલ ધ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આઈ એટ ખાલી જગ્યા એપલ લાસ્ટ નાઇટ. એપલ છે એનો ગુજરાતી ઉચ્ચાર શું થશે અ એટલે એમાં આર્ટિકલ આવશે એન. સી હેઝ ખાલી જગ્યા બ્યુટીફુલ બર્ડ. સિમ્પલ વાક્ય છે બ્યુટીફુલ એટલે અહીંયા શું આવશે એ. નેક્સ્ટ એક્ઝામ્પલ માય ફાધર ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. અહીંયા એચ જે છે એ અંગ્રેજીમાં વ્યંજન છે પણ આપણે જ્યારે એનો ઉચ્ચાર કરીએ તો ગુજરાતીમાં શું થશે ઓનેસ્ટ. ઓનેસ્ટમાં અ જે છે એ ગુજરાતી વ્યંજન, ગુજરાતી સ્વર છે એટલે એમાં આવશે આર્ટિકલ એન. વન્સ આઈ વેન્ટ ઇનટુ ખાલી જગ્યા રેડ સી. રેડ સી છે બરાબર, સમુદ્ર છે તો એની આગળ આવશે આર્ટિકલ ધ. આઈ લીવ ઇન ખાલી જગ્યા સાઉથ ડિરેક્શન ઓફ માય સ્કૂલ. ડિરેક્શન દિશા છે, કોઈ પણ દિશા આવે એટલે એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે ધ. બરાબર, તો આપણે જોઈએ આ રીતે આર્ટિકલ તો આપણે એનો ફરીથી એકવાર આપણે જાતે અભ્યાસ કરીશું. હવે બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. આભાર.